બાબરા માર્કેટિંગ યાર્ડના પ્રથમવાર ચણાની આવકથી યાર્ડ ઉભરાયું। અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ચણાની મબલક આવક થઈ છે। બાબરા માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં પ્રથમવાર ચણાની આવકથી યાર્ડ ભરાયું છે। 1 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી હતી। ચણાની મબલક આવકથી યાર્ડમાં ચણાનો ભરાવો થઈ ગયો છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવો સાથે હોળી પહેલા ચણા વેચવાની તાલાવેલી જાગી છે। બાબરા માર્કેટિંગ યાર્ડમાં બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લા ખેડૂતો ચણા લઈને આવ્યા હતા। તહેવારોને લઈને ચણાની આવકથી યાર્ડ છલકાયું છે। આજે ચણાની 15 થી 20 હજાર મણ ઉપર આવક માર્કેટ યાર્ડમાં થવા પામેલ છે। ગારિયાધાર, લીલિયા, ગઢડા, વલભીપુર તાલુકાના પણ ખેડૂતો અહીંયા ચણા વેચવા માટે આવ્યા છે। આજે ચણામાં હરાજીની અંદર 1025 થી લઈ અને 1035-40 રૂપિયા સુધીના ચણાના ભાવ જોવા મળ્યા છે। અને અત્યારે યાર્ડની અંદર તો આ પ્રથમ વખત જ આટલી ચણાની આવક છે। એના 2-3 કારણો પણ છે કે ભાઈ તહેવાર છે, હોળીના તહેવારો હોવાથી ખેડૂતોને મજૂરો વયા જવાના હોય એટલે માલનો નિકાલ કરવો પડે એવી પરિસ્થિતિ છે। એટલા માટે પણ ખેડૂતોને માલ વેચવો છે અને પ્લસ તહેવાર પછી લગ્નની સિઝનો શરૂ થવાની હોય ત્યારે નાણાંની જરૂરિયાત હોય એટલે પણ માલ વેચવો પડે છે। એવી બધી વસ્તુઓની હિસાબે અત્યારે આ યાર્ડની અંદર આવકનું પ્રમાણ વધારે જોવા મળે છે 20,000।